ઈશ્વરનું અનુપમ સર્જન એટલે આપણી પૃથ્વી. ઈશ્વરે એને અનેક રંગોથી સજાવી, એની વિવિધતામાં એટલું બધું સૌંદર્ય ભર્યું કે ખુદ ભગવાનને પણ અહીં અવતરવાનું મન થયું. આમ તો આ ધરતીના દરેક ખૂણે ઈશ્વરે પોતાનો પ્રેમ વરસાવ્યો, પણ અમુક જગ્યા પર ઈશ્વરની વિશિષ્ટ કૃપા રહી છે. એવું જ એક સુંદર ગામ એટલે હિન્દુસ્તાનના જમણા હાથ સમા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં ઐતિહાસિક બારડોલી ગામથી 15 કિલોમીટર પર આવેલું સિંગોદ. કડોદ ગામ થઈ મઢી તરફ જતાં થોડા જ અંતર પર મા ભવાનીના મંદિરના દર્શન થાય છે. દૂરથી જોતાં મંદિરની પાછળ ગામ દેખાય છે. આ દ્રશ્ય જોતાં એવું લાગે જાણે મા ભવાનીના ખોળામાં ગામ બેઠું હોય. સિંહ પર સવાર માના ખોળામાં માની ગોદમાં બેઠેલા આ ગામનું નામ સિંગોદ કદાચ એટલે જ પડ્યું હશે. સિંગોદ ગામમાં આપના પ્રવેશને આવકારે છે આ કલાત્મક પ્રવેશદ્વાર. આ પ્રવેશદ્વાર પર ન કોઈ વ્યક્તિગત નામ કે ન કોઈ જાહેરાત, ફક્ત 2 જ સૂત્રો: ભલે પધારો અને ભગવાન સૌનું ભલું કરો, જે ભારતીય સંસ્કૃતિની અતિથિ દેવો ભવ અને વસુધૈવ કુટુંબકમની ફિલોસોફીને ઉજાગર કરતું જોવા મળે છે. ગામના પાદરે પીપળો અને વડીલ જેવો આ વડલો આપણા દાદા, પરદાદા, ફોઈઓ, બહેનો અને અનેક દીકરીઓની વિદાયનો સાક્ષી બન્યો છે. ગામ તરફ આગળ વધતાં સાફ, સુઘડ અને સ્વચ્છ ગલી અને સુંદર મકાનો દેખાય છે. આમ તો બીજા ગામો જેવું જ દેખાતું આપણું ગામ ઘણી બધી રીતે ચડિયાતું છે. આ ગામની ધરતીને અનેક મહાપુરુષોએ પોતાના પાવન ચરણોથી પવિત્ર કરી છે. અહીંની માટીમાં જ કંઈક અજબ લગાવ છે કે સંત ભારદ્વાજ અહીં પધાર્યા અને નિર્વાણ દિન એટલે કે તારીખ 13મી મે 1962 સુધી અહીં જ રોકાઈને ગામના લોકોને ધર્મલાભ આપતા રહ્યા. એમના શિષ્યોએ પણ પોતાના ગુરુની સમાધિ ગામના પ્રવેશદ્વાર નજીક જ બનાવીને તેમની સ્મૃતિને ચિરસ્મરણીય બનાવી દીધી. હાલમાં જે મંદિર છે તેનો જીર્ણોદ્ધાર મણિબેન ડાયાભાઈ, સ્વર્ગીય શ્રી રણછોડભાઈ નારણભાઈ, સ્વર્ગીય શ્રી સુખાભાઈ નારણભાઈ તથા શ્રી રમણભાઈ મણિભાઈ અને ગ્રામજનોના સહકાર દ્વારા કરવામાં આવ્યો. ત્યારબાદ ગામમાં પરમ પૂજ્ય સંત શ્રી પાંડુરંગ શાસ્ત્રીજી, આદિગુરુ શંકરાચાર્ય, જૈનાચાર્ય વિજય રત્ન સુંદર સુરેશ્વરજી, બાબા જય ગુરુદેવ, સંત શ્રી મોરારી બાપુ તથા મહાજ્ઞાની પુરુષ દાદા ભગવાનના આગમનથી ગામ પુણ્યશાળી બન્યું. આપણું ગામ પ્રાચીન સમયથી જ ધાર્મિક રંગે રંગાયેલું છે. અહીં હનુમાન દાદાનું મંદિર તેમજ મા ભવાનીનું પ્રાચીન મંદિર સ્થાપિત છે. પ્રાપ્ત માહિતી અનુસાર શ્રી મંગાભાઈ માધવભાઈ તરફથી પ્રથમ જીર્ણોદ્ધાર થયો અને ત્યારબાદ ગામવાસીઓના સહકારથી ફરી એકવાર જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. ઈસવીસન 1940માં શ્રી રામજી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. મંદિરના અધિષ્ઠા દેવ શ્રી રામ પરિવારની મૂર્તિઓની સ્થાપના શ્રી હરિભાઈ દયાળભાઈ અને શ્રી વલ્લભભાઈ દયાળભાઈના અનુદાનથી કરવામાં આવી. અહીં જ શંકર ભગવાનના મંદિરનું પણ ઈસવીસન 1958માં નિર્માણ કરવામાં આવ્યું, જેમાં મહાદેવની મૂર્તિ તેમજ શિવલિંગની સ્થાપના સાઉથ આફ્રિકા સ્થિત શ્રી વલ્લભભાઈ ગોવિંદભાઈ ભક્તના અનુદાનથી કરવામાં આવી. તે સમય દરમિયાન શ્રી હનુમાન દાદાની મૂર્તિની સ્થાપના પણ કરવામાં આવી, જેને માટે વણિક પરિવારના શ્રી બાબરભાઈ નારણભાઈ તરફથી દાન પ્રાપ્ત થયું. આ સુંદર મંદિરની ભીતો પર દ્રશ્યો અને પૂતળાઓનું કલાત્મક કામ શ્રી કાળુભાઈ કડિયા દ્વારા કરવામાં આવ્યું અને શ્રી નરોત્તમ સુથાર દ્વારા સુથારી કામ કરવામાં આવ્યું હતું. શ્રી રમેશભાઈ વલ્લભભાઈના અનુદાનથી ટાઇલ્સનું કામ તેમજ ગામવાસીઓના સહકારથી વખતો વખત સુધારા કરવામાં આવ્યા. મંદિરના પૂજારી તરીકે શરૂઆતમાં શ્રી જયાનંદ મહારાજે સેવા આપી. ત્યારબાદ લાંબા સમય સુધી શ્રી ડાયાભાઈ જોશીએ પૂજારી તરીકે સેવા બજાવી અને હાલમાં
સ્વર્ગીય શ્રી જયાનંદ મહારાજના સુપુત્ર શ્રી હરીશભાઈ મહારાજ મંદિરના પૂજારીનું પદ સંભાળી રહ્યા છે. સ્વર્ગીય નાગરભાઈ નારણભાઈ દ્વારા અર્પણ કરેલી જમીન ઉપર આધ્યાત્મિક પુરુષ દાદા ભગવાન પ્રેરિત ગામમાં નિર્માણ પામેલ સંયમ ધામે ગ્રામજનોમાં ભક્તિભાવની જ્યોતને પ્રજ્વલિત રાખવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. ઈસવીસન 1972ના ભાત લેવી સત્યાગ્રહમાં જુસ્સાભેર ભાગ લઈને આપણા ગામના 12 ભાઈઓ અને 3 બહેનોએ ધરપકડ વહોરી 2 માસ સુધી બરોડા સેન્ટ્રલ જેલમાં કારાવાસ ભોગવ્યો. સિંગોદ ગામના એ વીર સંતાનોને સૌના આદરપૂર્વક સલામ. આપણા ગામની સુંદરતા, સ્વચ્છતા અને સગવડતા માટે ગામવાસીઓ સદા સજાગ રહ્યા છે. પીવાના પાણીની સગવડ માટે સંમત 1951માં સ્થાપના થઈ વોટર વર્ક્સની, જેના સંચાલનમાં સ્થાપના કાળથી ઘણા વર્ષો સુધી સેવા આપી શ્રી રણછોડભાઈ ભગવાનભાઈ પટેલે. ત્યારબાદ 1996માં શ્રી ભુલાભાઈ વલ્લભભાઈ તરફથી મિનરલ વોટર પ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ થઈ. આ સુવિધા બધા ગામવાસીઓને વિના મૂલ્યે ઉપલબ્ધ થાય એવા સેવાભાવ સાથે સ્વર્ગીય શ્રી વલ્લભભાઈ હરિભાઈના સુપુત્ર શ્રી અરુણભાઈ, કે જેમનો પરિવાર હાલ ઝામ્બિયા અને અમેરિકામાં વસે છે, તેમના દ્વારા 6 લાખ રૂપિયાનું માતબર દાન પ્રાપ્ત થયું. આટલું જ નહીં, તેમના દ્વારા કડોદ સ્મશાન ભૂમિ, જલારામ મંદિર અને હોસ્પિટલ સાથે પોતાના સિંગોદ ગામના અનેક પ્રસંગોએ યોગદાન કરવામાં આવ્યું. 1982માં એમના દ્વારા નિર્મિત હોલનો સારા નરસા પ્રસંગે ઉપયોગ કરી ગામવાસીઓ વહાલા વલ્લભ દાદાને દિલથી યાદ કરે છે. 1962માં ગામમાં ઇલેક્ટ્રિસિટીની શરૂઆત થઈ તે પહેલાં શ્રી રામાભાઈ નાથાભાઈ પરિવાર તરફથી ગામની ગલીઓમાં ફાનસ મૂકવામાં આવ્યા હતા. તેમજ તેમના પરિવાર તરફથી એક બસ સ્ટેન્ડનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું. 1961માં મોટી નહેરના નિર્માણ થકી પિયત ખેતીને પ્રોત્સાહન મળ્યું. મુખ્યત્વે શેરડીની ખેતી દ્વારા ખેડૂતોની સાથે સુગર ફેક્ટરીને પણ લાભ મળ્યો. ગામના અને આસપાસના લોકોને ઘર નજીક જ રોજી મળે તેવા શુભ આશયથી શ્રી નગીનભાઈના પિતાશ્રી રણછોડભાઈ નારણભાઈ તરફથી નગીન ફ્લો મિલના નામથી ભાત ખાંડવાની મિલની સ્થાપના કરવામાં આવી. સન 2003માં શ્રી રમેશભાઈ ડાયાભાઈ, શ્રી રમણભાઈ સુખાભાઈ, શ્રી મગનભાઈ નારણભાઈ, શ્રી ભીખુભાઈ ઉકાભાઈ તેમજ સાઉથ આફ્રિકા સ્થિત શ્રી રણજીતભાઈ ભગવાનભાઈ અને તમામ ગ્રામજનોના સહકારથી સિમેન્ટ કોન્ક્રીટના રોડ,